બનાસકાંઠા જિલ્લામાં અયોધ્યાથી નીકળેલ 140 એનઆઈઆર સ્વયંસેવકોનું થરાદ શ્રી જલારામ મંદિરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। અયોધ્યાથી નીકળેલી કચ્છના ભુજ ખાતે 50 રિક્ષા અને એમ્બ્યુલન્સ સાથે જનજાગરણ તેમજ ગરીબોના સેવા અને હોસ્પિટલોના મહાઅભિયાન માટે જઈ રહેલ 140 બીઆઈઆર સ્વયંસેવકો આજરોજ 5 એપ્રિલ 2026 રવિવારના રોજ સવારે વગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે હાઈવે સ્થિત શ્રી જલારામ મંદિરે પધારતા મંદિરના પૂજારી લાભશંકરભાઈ જોશીએ કંકુ તિલક કરી રામ લક્ષ્મણની જોડી સમાન નિરંજન ઠક્કર અને હર્ષદ ઠક્કર, મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ ઠક્કર, ટેસ્ટી ઉમેશભાઈ પ્રજાપતિ, નટુભાઈ પ્રજાપતિ, સુરેશભાઈ ચૌધરી, અદગામ રમેશભાઈ ચૌધરી, આરબી ઠક્કર, તાણાના પૂર્વ સરપંચ દશરથભાઈ ઠક્કરે ફુલહાર પહેરાવી શ્રી જલારામ બાપુની છબી આપી સ્વાગત કર્યું હતું। અયોધ્યાથી નીકળેલ 140 એનઆઈઆર સ્વયંસેવકો થરા શ્રી જલારામ મંદિરે પધારતા જય જવાન જય કિસાન, ભારત માતા કી જય, જય 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 શ્રી રામના નારા સાથે શ્રી જલારામ મંદિરના ટ્રસ્ટીઓ, આરએસએસના સ્વયંસેવકો એ ફૂલો દ્વારા ભવ્ય સ્વાગત કરતા વાતાવરણ ભક્તિમય બન્યું હતું। મંદિરના પૂજારીએ દરેક એનઆઈઆર સ્વયંસેવકોને કંકુ તિલક કરી આશીર્વાદ આપ્યા હતા। રામજીભાઈ રાયગુર, બનાસકાંઠા। તમે અમને આ સેવાનો લાભ આપ્યો। રાજહિત માટેનું કામ આપ સર્વ કરો છો કે અને જે રાષ્ટ્રનું કામ કરો છો તો આપ દેવી સરપંચ છો તો તમે પણ તમારી સેવાનો